ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદ્દામાલ પકડી પાડી ઘટનાપાત્ર કેસ શોધી કાઢતી વારસિયા પોલીસ. વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા જેસીપી શ્રી મનોજ નીનામા સાહેબ નાઓની સૂચના હેઠળ ડીસીપી ઝોન 4 શ્રી પન્ના મોમાયા સાહેબ તથા એસીપી જી ડિવિઝન શ્રી પીએમ બુજાણી સાહેબ નાઓએ તરફથી પ્રોહિબિશન જુગાર અંગેની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા અંગે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. તે અન્વયે વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ વસાવા સાહેબ નાઓની સીધી દોરવણી હેઠળ વારસિયા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ રણછોડભાઈ તથા અન્ય હેડ કોન્સ્ટેબલ અતુલભાઈ જયસિંહભાઈ નાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ કે રવિ દેવજાણી રહેઠાણ દાજીન નગરી નગર સોસાયટી વારસિયા રિંગ રોડ વડોદરા શહેર નાઓએ દાજીન નગર સોસાયટીમાં કલાવતી હોસ્પિટલની પાછળના ભાગે જે રણછોડ એવન્યુની સામેના એક બંધ મકાનમાં બહારની ગેલેરીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. જેવી હકીકત બાતમી મળતા સદર ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા તે જગ્યાએથી બંધ મકાનની ગેલેરીમાંથી રવિ દેવજાણી રહેઠાણ દાજીનગર સોસાયટી વારસિયા રિંગ રોડ વડોદરા શહેર નાઓએ વગર પાસ પરમિટે ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બિયર ટીનના કુલ નંગ 480 જેની કિંમત ₹69,600નો પ્રોહિબિશન મુદ્દામાલ સંતાડી રાખેલ. જે દારૂનો જથ્થો શોધી બાતમીના આધારે ભારતીય બનાવટનો વિદેશી દારૂ બીજાની માલિકીની મકાનની ગેલેરીમાંથી ઘટનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. વોન્ટેડ આરોપીમાં રવિ દેવજાણી રહેઠાણ દાજીનગર સોસાયટી વારસિયા રિંગ રોડ વડોદરા શહેર.